જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું રગડાપુરી। તો એમાં મેં જો આ બટેકા બાફીને રાખ્યા છે, પછી આ વટાણા બાફીને રાખ્યા છે, તેમાં પાણી બાફેલાનું રહેવા દીધું છે, તેથી આપણે એનો રસો કરવાનો છે। પછી આ તીખી લીલી ચટણી બનાવી છે, ધાણા આદુ મરચાં લસણની, અને આ ગળી ચટણી બનાવી છે। પછી આ ધાણા જીરું પાવડર, આ હળદર પાવડર, આ સંચળ અને આ મીઠું લીધું છે। હવે આપણે રગડાનો વઘાર કરીશું। તેના માટે મેં એક પાવડું તેલ મૂક્યું છે। હવે આપણે એમાં જીરું નાખીશું। જીરું શેકાઈ જાય પછી આપણે એમાં હિંગ નાખીશું। હવે એમાં લાલ મરચું નાખીશું। મરચું શેકાઈ જાય પછી એમાં જે આપણે વટાણાનો રગડો બનાવ્યો છે, વટાણા બાફીને રાખ્યા છે એ ઉમેરીશું। જો મિત્રો, આપણો રગડો ઉકળી ગયો છે, એટલે હવે આપણે એમાં ધાણા જીરું પાવડર ઉમેરીશું। પછી 1 ચમચી હળદર પાવડર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। થોડો સંચળ પાવડર ઉમેરીશું અને આ લાલ ચટણીની પેસ્ટ છે એ 1 ચમચી ઉમેરીશું। પછી હવે આને આપણે બરાબર ઉકળવા દઈશું। સારો ઉકળી જાય પછી આપણે એમાં બટેકા ઉમેરવાના છે। બધા મસાલા અને વટાણાને આપણે મિક્સ થઈ જવા દેવાનું છે। પછી આપણે એમાં બટેકા ઉમેરવાના છે। જો મિત્રો, રગડો આપણો બરાબર ઉકળી રહ્યો છે। હવે આપણે એમાં બટેકાનો જે બાફીને રાખ્યા છે એ ઉમેરીશું અંદર। પછી બધું સારી રીતે એકદમ મિક્સ કરી નાખશું અને થોડી વાર ઉકળવા દઈશું। જો મિત્રો, રગડો આપણો સરસ ઉકળી રહ્યો છે। હવે આપણે એમાં 1 ચમચી ગરમ મસાલો ઉમેરીશું અને પછી થોડાક ધાણા ઉમેરીશું। હલાવી લઈશું। રગડાપુરીનો રગડો એકદમ તૈયાર છે। ચાલો હવે આપણે પૂરીમાં એને ભરી લઈશું। જો મિત્રો, આપણે આ પૂરી તૈયાર કરીને રાખી છે। હવે એમાં આ રગડો જે બનાવ્યો છે એ આપણે અંદર ભરી લઈશું। આપણે બધી પૂરીમાં ભરાઈ ગયો છે। હવે એમાં આપણે આ ડુંગળી ઉમેરીશું। પછી એમાં સેવ ઉમેરીશું। પછી એમાં ગળી ચટણી ઉમેરીશું। અમે ખજૂર આમલીની ચટણી બનાવી છે અને જાડી રાખી છે। હવે આ લીલી ચટણી ઉમેરીશું। તમારા સ્વાદ અનુસાર તમે અંદર ઉમેરીશું। પછી હવે
મમરા ઉમેરીશું. જો મિત્રો, આપણી રગડા પૂરી એકદમ તૈયાર છે.